આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે પવિત્ર ચાતુર્માસ અંતર્ગત અષાઢ મહિનાના શુક્લ પક્ષની દેવશયની એકાદશીનું વ્રત વિધિ અને મહાત્મ્ય કથા સાંભળશું। યુધિષ્ઠિર રાજા પૂછે છે કે, હે કૃષ્ણ, અષાઢ મહિનાના શુક્લ પક્ષને વિશે કયા નામવાળી એકાદશી થાય છે? તેના કયા દેવ છે તથા તેનો શું વિધિ છે? એ સર્વ મને કહો। ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે, હે પૃથ્વી પાળનારા ધર્મરાજા, અષાઢ સુદ 11 એટલે દેવશયની એકાદશી। આ પવિત્ર દિવસને દેવશયન પર્વ પણ કહેવાય છે। વળી દેવશયની એકાદશીને પદ્મા એકાદશી, અષાઢી એકાદશી અને હરિશયની એકાદશી પણ કહે છે। આ પવિત્ર દિવસથી ચાતુર્માસનો પ્રારંભ થાય છે ને હવે એકાદશી વ્રત મહાત્મ્ય અને પવિત્ર ચાતુર્માસમાં વિશેષપણે લેવાના નિયમો તેમજ વિધિ વિધાન વિશે યથાયોગ્ય કથા વાર્તા સાંભળશું। આપણા ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિએ શિક્ષાપત્રી શ્લોક સંખ્યા 76, 77 અને 78 માં પણ ચાતુર્માસમાં વિશેષપણે લેવાના નિયમો વર્ણવેલા છે। જેમાં કથા વાંચવી, 2 કથા વાર્તા સાંભળવી, 3 ભગવાનના ગુણનું કીર્તન કરવું, 4 પંચામૃત સ્નાન કરીને ભગવાનની મહાપૂજા કરવી, 5 ભગવાનના મંત્રનો જાપ કરવો, 6 ભગવાનના સ્તોત્રનો પાઠ કરવો, 7 ભગવાનને પ્રદક્ષિણા કરવી અને ભગવાનને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા અને શ્રીમદ સત્સંગી જીવન પ્રકરણ 2 અધ્યાય 42 માં પણ પોતાની સત્સંગ યાત્રા દરમિયાન વડનગર ને વિસનગરની સભામાં પવિત્ર ચાતુર્માસના નિયમો વિશે અને નિયમી એકાદશી વ્રત વિધિને મહાત્મ્ય વિશે વિસ્તારથી કહેલું છે। વૈદિક સંસ્કૃતિનો સરળ એવં શ્રેષ્ઠ સમય એટલે ચાતુર્માસ। શ્રદ્ધાળુઓ ભગવદ્ભક્તો આ ચાતુર્માસ દરમિયાન અનેક પ્રકારના નિયમો અને બંધનો રાખે છે। સમગ્ર ચાતુર્માસ દરમિયાન વધુ ને વધુ પ્રભુનું નામ સ્મરણ કરે છે। આ ચાતુર્માસનું મહાત્મ્ય અનેક ધર્મોમાં જોવા મળે છે। પૌરાણિક કથા અનુસાર આ દિવસે શંખાસુર અસુર મૃત્યુ પામ્યો હતો। આ પવિત્ર દિવસે એકાદશીનું મહાત્મ્ય સહુ પ્રથમ બ્રહ્માજીએ નારદજીને જમાવ્યું હતું। એ જ મહાત્મ્ય શ્રી કૃષ્ણ ભગવાને યુધિષ્ઠિરને કહી સંભળાવીને તેઓનું કલ્યાણ કર્યું હતું। વળી પૂર્વે સૂર્યવંશના માંધાતા રાજા ખૂબ સુખી હતા। તેમના રાજ્યમાં આકરો દુકાળ પડ્યો। રાજા તો ખૂબ જ ચિંતિત થયા। પ્રજા ત્રાહિમામ પોકારી રહી હતી। ત્યારે તેમણે અંગિરા ઋષિના માર્ગદર્શનથી આ દેવશયની એકાદશીનું વ્રત કર્યું હતું। આ વ્રતના ફળ સ્વરૂપે ફરીથી રાજ્ય હર્યુંભર્યું થઈ ગયું। શ્રી કૃષ્ણ ભગવાનના માર્ગદર્શનથી પાંડવોએ પણ આ વ્રત કર્યું અને પીડામુક્ત તથા પાપમુક્ત થઈને સુખી થયા। અને આ એકાદશી બાદ ભગવાન શ્રી વિષ્ણુ પાતાળ લોકમાં નિદ્રા અવસ્થામાં ચાલ્યા જાય છે અને કારતક મહિનાની દેવઉઠી એકાદશીએ જાગે છે। આથી આ સમયગાળાને ચાતુર્માસ કહે છે। ચાતુર્માસમાં પ્રભુ ક્ષીરસાગરમાં યોગનિદ્રા શું કામ કરે છે? તો તેની પાછળ એક પૌરાણિક કથા છે કે દૈત્યરાજ બલિએ ઇન્દ્રને પરાજિત કરીને સ્વર્ગ ઉપર પોતાનો અધિકાર કરી લીધો હતો। તેનાથી બધા દેવતાઓ અને રાજા બલિની માતા અદિતિ દુઃખી થયા અને પોતાના પુત્રના ઉદ્ધાર માટે ભગવાન શ્રી વિષ્ણુ ભગવાનની આરાધના કરીને વરદાન માગવા લાગ્યા। ત્યારે શ્રી વિષ્ણુજીએ વરદાન આપ્યું કે હું તમારા ગર્ભથી વામન અવતાર લઈને
દેવરાજ ઇન્દ્રને ફરીથી સ્વર્ગની સત્તા અપાવીશ અને રાજા બલિને પાતાળનું રાજ્ય સોંપી દઈશ. પછી રાજા બલિના અશ્વમેઘ યજ્ઞમાં વામન દેવતા હાજર થયા. તેમના આ અવતાર અંગે શુક્રાચાર્ય સમજી ગયા અને બલિને સાવધાન પણ કર્યો. પરંતુ પ્રભુની લીલા અપરંપાર છે. વામન દેવતાએ દાનમાં 3 પગ જમીન માગી. ત્યારે શ્રી વિષ્ણુએ વામન અવતારમાં પોતાના વિરાટ સ્વરૂપથી તે સમયે 1 પગ ભૂ મંડળ, બીજો સ્વર્ગલોક અને 3જો પગ રાખતા સમયે રાજા બલિને પૂછ્યું કે આ દાનમાં 1 પગ માટે સ્થાન જ નથી, તો હવે તેને ક્યાં રાખું? પ્રભુની લીલાને જોતા રાજા બલિએ કહ્યું કે પ્રભુ, હવે તો મારું મસ્તક છે, માટે અહીં જ પગ રાખી દો, જેથી તે રસાતળ પાતાળ જતો રહ્યો. અને ભગવાન વિષ્ણુએ વામન અવતારમાં તેને કહ્યું કે દાનીઓમાં તમને સદૈવ યાદ રાખવામાં આવશે અને તમે કળિયુગના અંત સુધી પાતાળના રાજા રહેશો. એટલે રાજા બલિએ પણ પ્રભુ પાસે વરદાન માગ્યું કે હે પ્રભુ, તમે મારા આ સામ્રાજ્યની રક્ષા માટે મારી સાથે પાતાળ લોકની રક્ષા કરો. તે ભગવાન વામનજીએ તેમને વરદાન આપ્યું. એટલે ભગવાન શ્રી વિષ્ણુ દેવપોઢી એકાદશીથી 4 મહિના સુધી પાતાળ લોક ક્ષીરસાગરમાં યોગનિદ્રામાં રહીને તેમના રાજ્યની રક્ષા કરે છે. વળી ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે હે પૃથ્વી પાળનારા ધર્મરાજા, હવે બ્રહ્માજીએ જે કથા મહાત્મા નારદને કહી હતી તે આશ્ચર્યકારક કથા હું તમને કહું છું, તે સાંભળો. એક વખત નારદ મુનિ પૂછવા લાગ્યા કે હે પિતામહ બ્રહ્માજી, વિષ્ણુ ભગવાનનું આરાધન કરવા સારું અષાઢ માસના શુક્લ પક્ષને વિશે કયા નામની એકાદશી થાય છે, તે મને કૃપા કરીને કહો. ત્યારે બ્રહ્માજી બોલ્યા કે હે કલિમાન પ્રિય મુનિઓમાં શ્રેષ્ઠ એવા નારદજી, તમે બહુ સારું પૂછ્યું, કારણ કે તમે પરમ વૈષ્ણવ છો. આ શ્રી કૃષ્ણ ભગવાન સિવાય આ જગતમાં શ્રેષ્ઠ અને પવિત્ર બીજું કાંઈ પણ નથી. જે નરોએ આ જગતમાં પાપને હરનારું, સર્વ કામનાઓને દેનારું તથા પુણ્યરૂપ એવું આ એકાદશીનું વ્રત કર્યું નથી, તે નરો નરકની જ ઈચ્છા રાખનારા છે. અષાઢ મહિનાના શુક્લ પક્ષને વિશે પદ્મા નામે પ્રસિદ્ધ એકાદશી છે. તેનું ઉત્તમ વ્રત વિષ્ણુ ભગવાનને પ્રસન્ન કરવા માટે કરવું. વળી આ એકાદશીની કથા સાંભળવા માત્રથી જ મોટા પાપો નાશ પામે છે. માટે તે એકાદશીની પુરાણોક સુંદર કથા તમારી આગળ કહું છું, તે સાંભળો. સત્યયુગમાં સૂર્યવંશમાં થયેલા ચક્રવર્તી માંધાતા નામે રાજર્ષિ, સાચી પ્રતિજ્ઞાવાળા, પ્રતાપી અને પ્રજાને ઔરસ પુત્રની પેઠે પાળનારા હોવાથી તેના રાજ્યમાં દુકાળ પડતો નહોતો. તેમજ મનુષ્યને મનની પીડાઓ પણ થતી નહોતી ને નિરોગી રહેતા. તે માંધાતાની પ્રજા નિર્ભય અને ધનધાન્યવાળી હતી. તથાપિ તે રાજાના ખજાનામાં અન્યાયથી મેળવેલું દ્રવ્ય પણ નહોતું. આ પ્રમાણે રાજ્ય કરતા તે રાજાને ઘણા વર્ષો વીતી ગયા. પછી કોઈ વખતે પાપવાળા કર્મનું ફળ મળ્યું ત્યારે તે માંધાતા રાજાના દેશમાં 3 વર્ષ સુધી વરસાદ વરસ્યો નહીં. અર્થાત 3 વર્ષ સુધી દુકાળ પડ્યો. તેને લીધે ઉદ્વેગ પામેલી પ્રજાએ ભૂખ અને તરસના દુઃખથી પીડાવાને લીધે સ્વાહા, સ્વધા, વષ્ટકાર ને વેદના અધ્યયનનો ત્યાગ કર્યો. તેનું કારણ એ કે દેશની અંદર ધાન્ય ન પાકવાથી બધી પ્રજા પીડા પામવા લાગી. ત્યારે પ્રજા સર્વે એકઠી થઈને રાજાની પાસે જઈ કહેવા લાગી કે હે માંધાતા રાજા,
પ્રજાનું હિત કરનારું વચન તમે સાંભળો. પુરાણને વિશે પંડિતોએ નારા એવું પાણીનું નામ કહ્યું છે, અને ભગવાનને રહેવાનું સ્થાનક પણ તે નારા જ છે. જેથી ભગવાન નારાયણ કહેવાય છે. તે ભગવાન શ્રી વિષ્ણુ નારાયણ મેઘરૂપ છે, તથા હંમેશા સર્વની અંદર રહેલા છે. તે જ ભગવાન વૃષ્ટિ કરે છે. વૃષ્ટિથી અન્ન ઉત્પન્ન થાય છે, અને અન્નથી પ્રજાઓ ઉત્પન્ન થાય છે. તે અન્નના અભાવથી, અર્થાત અન્ન ન ઉત્પન્ન થવાથી, હે નરોના પતિ માંધાતા રાજા, પ્રજા ક્ષય પામે છે, પ્રજાનો નાશ થાય છે. માટે હે નર પાલોમાન શ્રેષ્ઠ માંધાતા રાજા, પ્રજાનું જેમ યોગક્ષેમ થાય, રક્ષણ થાય, તે પ્રમાણે કરો. ત્યારે માંધાતા રાજા બોલ્યા કે, તમે સર્વેએ સત્ય વચન કહ્યું છે, ખોટું વચન કહ્યું નથી. કારણ કે શાસ્ત્રને વિશે અન્નને બ્રહ્મમય કહેલું છે, અને અન્નની અંદર સઘળું રહેલું છે. અન્નથી પ્રાણી માત્ર ઉત્પન્ન થાય છે, અને આ જગત પણ અન્ન વડે વર્તે છે, જીવે છે. આ પ્રમાણે લોકને વિશે બહુ વિસ્તારવાળા પુરાણની અંદર કહેલું મેં સાંભળેલું છે. વળી રાજાની ખરાબ ચાલથી, વર્તણૂકથી પણ પ્રજાને પીડા થાય છે. પણ હું મારી બુદ્ધિ વડે વિચાર કરું છું તો મારા પોતાના કરેલા દોષને જોતો નથી. તો પણ પ્રજાનું હિત કરવાની ઈચ્છા માટે હું પૂરતો પ્રયત્ન કરીશ, આવી બુદ્ધિ ધારણ કરી. અર્થાત બુદ્ધિને વિશે એ પ્રમાણે ધારણા કરી, માપી ન શકાય, ગણી ન શકાય એવા સૈન્યની સાથે માંધાતા રાજા, જગતને ઉત્પન્ન કરનારા પરમાત્માને નમન કરીને ઘાટા એવા વનમાં ગયો, અને તપ કરવાને લીધે વૃદ્ધિ પામેલા મુખ્ય મુનિઓના આશ્રમમાં ફરવા લાગ્યો. એટલામાં તો જાણે તેજના પ્રકાશથી દિશાઓને પ્રકાશ કરનારા બીજા કમળથી જન્મેલા અને બ્રહ્માના પુત્ર અંગિરા ઋષિને જોયા. એ રીતે તેજસ્વી અંગિરા ઋષિને જોવાથી હર્ષ પામેલો તથા શુદ્ધ અંતઃકરણ વાળો માંધાતા રાજા વાહન ઉપરથી હેઠો ઉતરીને બે હાથ જોડીને અંગિરા મુનિના ચરણમાં નમન કરવા લાગ્યો. પછી અંગિરા ઋષિ તે માંધાતા રાજાને આશીર્વાદ આપી વખાણ કરીને રાજ્યનું તથા રાજ્યના 7 અંગોનું કુશળ પૂછવા લાગ્યા. એ રીતે મુનિના કુશળ સમાચાર પૂછવાથી માંધાતા રાજાએ પોતાની કુશળતાના સમાચાર જણાવીને અંગિરા ઋષિને તેમના આરોગ્યના સમાચાર પૂછ્યા. એ પછી અંગિરા ઋષિએ માંધાતાને આવવાનું કારણ પૂછવાથી માંધાતા રાજા જે તે શ્રેષ્ઠ મુનિને પોતાના આવવાનું કારણ કહેવા લાગ્યો. હે ભગવન, ધર્મની વિધિ પ્રમાણે પૃથ્વીનું પાલન કરું છું, તેમ છતાં પણ મારા દેશમાં વરસાદ વરસતો નથી. તેનું હું કની પણ કારણ જાણી શકતો નથી. તેટલા માટે સંશય મટાડવાના કામ સારું અહીં તમારી પાસે આવ્યો છું. તેથી યોગક્ષેમ વડે, રક્ષણ કરવા વડે પ્રજાને સુખી કરો. ત્યારે ઋષિ બોલ્યા કે, હે માંધાતા રાજા, યુગ માત્રમાં આ ઉત્તમ યુગ સતયુગ કહેલો છે. આ સતયુગને વિશે જે મનુષ્યો છે તેની અંદર બ્રાહ્મણો જ શ્રેષ્ઠ છે, અને ધર્મ પણ 4 પગવાળો છે. હે રાજાઓના ઇન્દ્ર માંધાતા રાજા, આ યુગને વિશે બ્રાહ્મણો જ તપસ્વી છે. બ્રાહ્મણો જ તપ કરનારા છે, પણ બીજા કોઈ તપસ્વી કે તપ કરનારા પણ નથી. એટલે આ સતયુગને વિશે બ્રાહ્મણો સિવાય બીજા લોકોને તપ કરવાનો અધિકાર પણ નથી. તેમ છતાં પણ તારા દેશમાં એક શૂદ્ર તપ કરે છે. તે શૂદ્ર પોતાને અધિકાર ન હોવા છતાં પણ તપ કરે છે. તેથી જ તારા રાજ્યમાં વરસાદ થતો નથી. માટે તેને મારી નાખવાનો પ્રયત્ન કર, કે જેથી દોષની શાંતિ થાય.
એવા અંગીરા ઋષિના વચન સાંભળીને માંધાતા રાજા પૂછવા લાગ્યા કે, હે અંગીરા ઋષિ, હું એ નિરપરાધી તપ કરનારને કદી પણ હણીશ નહીં. માટે દુષ્કાળ રૂપી પીડાના નાશ સારું ધર્મનો ઉપદેશ કહો. ત્યારે અંગીરા ઋષિ બોલ્યા કે, હે માંધાતા રાજા, જો તારે તે શૂદ્રને તપ કરવા દેવાની મરજી હોય તો અષાઢ માસના શુક્લ પક્ષને વિશે પદ્મા નામે જે પ્રસિદ્ધ એકાદશી આવે છે તે એકાદશીનું તું વ્રત કર. તે પદ્મા એકાદશીના વ્રતના મહિમાથી અવશ્ય સારી વૃષ્ટિ થશે. કેમ કે આ પદ્મા એકાદશી સર્વ સિદ્ધિને દેનારી તથા સર્વ પીડાઓને ટાળનારી છે. હે નરોના પતિ માંધાતા રાજા, તમે પ્રજા સહિત પરિવારની સાથે આ પદ્મા એકાદશીનું વ્રત કરો. આવું અંગીરા મુનિનું વચન સાંભળીને માંધાતા રાજા પોતાના નગરને વિશે પાછા આવ્યા. પછી અષાઢ માસના શુક્લ પક્ષની આ પદ્મા એકાદશી આવી. ત્યારે માંધાતા રાજાએ સર્વ પ્રજાએ સહિત ચારે વર્ણોની સાથે આ પદ્મા એકાદશીનું વ્રત કર્યું. હે યુધિષ્ઠિર રાજા, એ પ્રમાણે માંધાતા રાજાએ વ્રત કરવાથી વરસાદ એવો વરસ્યો કે તે વરસાદના પાણીથી ભીંજાયેલી પૃથ્વી ધાન્યના ઉગવાથી સુશોભિત બની ગઈ. માટે ઇન્દ્રિયોના નિયંતા શ્રી વિષ્ણુ ભગવાનની પ્રસન્નતાથી જ લોકો સુખને પામ્યા. આ કારણથી જ આ ઉત્તમ એકાદશી પદ્માનું વ્રત કરવું. આ પદ્મા એકાદશી લોકોને ભુક્તિ અને મુક્તિને દેનારી તથા સુખ પણ આપનારી છે. વળી આ પદ્મા એકાદશીનો પાઠ કરવાથી ને સાંભળવાથી સઘળા પાપોથી છૂટાય છે. એ પ્રમાણે શ્રી બ્રહ્માંડ પુરાણને વિશે અષાઢ મહિનાના શુક્લ પક્ષની પદ્મા નામની એકાદશીનું મહાત્મ્ય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.